સ્ત્રી સશક્તિકરણની વાત કરી, અહીંયા પુરુષો હાથ ઊંચા કરીને સ્ત્રી સશક્તિકરણ કરે. મેમ પ્લીઝ. હાય, માય નેમ ઇઝ વૃંદા પારેખ. હું CLLB છું. સો મારું નોર્મલ ક્વેશ્ચન છે, નથિંગ પોલિટિક્સ એન્ડ એવરીથિંગ. મેં તમારો એક ઇન્ટરવ્યૂ જોયેલો વેર આઈ હેવ લર્ન યુ આર અ બિગ ફૂડી ને તમને અમદાવાદનું આઈસ્ક્રીમ સેન્ડવિચ ને બધું બહુ ભાવે છે. સો વોટ ઇઝ વન ફૂડ દેટ યુ લવ અબાઉટ મુંબઈ? ये हुई ना बात ખાવાનાની વાત કરી, બધા ગુજરાતી ઉઠી ગયા. ડિબેટ હવે ચાલુ થશે. યુ ચાલો પ્રિફર પછી. ગુજરાત ઓર મુંબઈ ફોર ફૂડ? ઓ બાપરે. પતી ગયું મેમ. ગુજરાતી ફૂડ ઇન મુંબઈ એન્ડ મહારાષ્ટ્રીયન ફૂડ ઇન વડોદરા. તો લો ગાર્ડનમાં પુલાવ ખાઈ શકું છું, બહુ ભાવે છે. રાજકોટના ગોલા બહુ ભાવે છે. વડોદરામાં એટલે ઘરમાં ખાવું પડે, મારા મામાશ્રીનો ત્યાં ઘર છે એટલે બહાર ના ખાઈ શકું. મુંબઈમાં જુહુ બીચ પર જઈને હું ચોપાટી પર પાવભાજી ખાઈ શકું છું. અહીંયા એક ઈરાની સ્ટોલ છે ગોરેગાંવમાં બહાર ડેરીની પાસે, ત્યાંના વડાપાવ બહુ સારા છે. અને સાત બંગલામાં પાણીપુરી બહુ સારા મળે છે. એટલે ઘણી જગ્યાઓ છે તમારે ખાવું હોય. પણ હા, દિલ જો હે વો પાઇનેપલ સેન્ડવિચ માણિક ચોક. વાહ. પણ હા, ત્યાં હેવમોરના ટકાટકના બર્ગર પણ સારા છે. પ્લીઝ. ઓહો હેવમોરના બર્ગર. ગજબ. હે શું હે સ્પોન્સરશિપ? આ જો ગુજરાતી બોલ્યા તમે, બ્રાન્ડનું નામ લીધું ને એટલે કીધું કે સ્પોન્સરશિપના રૂપિયા લઈ લેજો. હું સ્પોન્સરશિપ એટલા માટે નહીં, એટલે એનો વિચાર કરું, પારસી છું ને, અમને ખાવો બહુ ગમે છે.